ખેડૂત ભાઈઓ, આપણે છેલ્લા ઘણા દિવસથી એરંડી પર ચર્ચા નથી કરી અને એરંડી પર ચર્ચા કરવાની જરૂર ઊભી થાય એવો બહુ કોઈ વિશેષ ફેરફાર વાળો માહોલ નહોતો, પણ છેલ્લા અઠવાડિયા દરમિયાન 10 દિવસ દરમિયાન એરંડી માટે જે આશા અપેક્ષાઓ બની રહી છે અને બજારમાં થોડો ફેરફાર આપણને જે કાંઈ ક્યાંક ઘટાડો આવી રહ્યો હોય એવા પણ સમાચારો હોય, ક્યાંક સ્થિરતાના સમાચારો હોય અને ક્યાંક નાનકડી વૃદ્ધિના પણ સમાચારો હોય, આ બધાનો જે કાંઈ અભ્યાસ આપણા સુધી પહોંચ્યો હોય એના આધારે આપણે એરંડી ઉપર ચર્ચા કરીએ છીએ અને એમાં એક મુદ્દો જે ઉમેરાય છે એ છે છેલ્લા આંકડાઓ જે કાંઈ સરકારશ્રી તરફથી જાહેર થયા છે એરંડીના વાવેતરના, આ આંકડાઓ પણ આમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. એટલે એ આંકડાઓ જ્યારે આપણી પાસે આવ્યા છે ત્યારે એ આંકડાઓને પણ ધ્યાનમાં લઈ અને આપણે આગામી દિવસોમાં એરંડીના બજાર પર કેવી અસર, કેવા રૂપમાં રહેશે એના ઉપર ચર્ચા કરવી જરૂરી બને છે. અને તેથી આજે આપણે એરંડી અત્યારના દિવસોમાં અને આવતા દિવસોમાં એની ભાવની સ્થિતિ ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે ઓગસ્ટ મહિનો 2024, 26 તારીખ સોમવારનો દિવસ, સાથે સાથે કૃષ્ણ જન્મોત્સવનો આજનો જે દિવસ છે, જન્માષ્ટમીનો દિવસ, આ દિવસની આપ સૌ ખેડૂત ભાઈઓને શુભેચ્છાઓ, શુભકામનાઓ. એરંડી અને એરંડીનું બજાર આ વર્ષમાં એકંદર આપણને છેલ્લા કેટલાક દિવસોથી, એટલે કે લગભગ મહિના દિવસથી આપણને એક પ્રકારની ધારણા અને એક પ્રકારનો વિશ્વાસ આપી રહ્યું છે અને બજાર એનું સ્થિર છે, સામાન્ય રૂપમાં સ્થિર છે. કોઈ વિશેષ ભાવ આપણને નથી મળી રહ્યો, પણ જે ભાવ મળી રહ્યો છે એ ભાવને આપણે 1050 થી શરૂ કરી અને 1200 રૂપિયા સુધી સમજી શકીએ ને એટલો ભાવ 20 કિલોગ્રામનો આપણને મળી રહ્યો છે. હવે છેલ્લા એક અઠવાડિયા દરમિયાનના જે અહેવાલો આવી રહ્યા છે, કારણ કે એરંડી છે એમાંથી જે કાંઈ તેલ આપણે ત્યાં નીકળે છે એ તમામ તેલ મોટા ભાગે આપણે ત્યાંથી નિકાસ થાય છે. આપણી જરૂરિયાત બહુ ઓછી છે એરંડીના તેલની સ્થાનિક કક્ષાએ, એટલે એની જેટલી નિકાસ થાય અને વિદેશ વેપાર જેટલો થાય એ જ પ્રમાણે આપણા ભાવની સ્થિતિ બનતી હોય છે. અને એરંડીનું તેલ છેલ્લા 2 મહિનાથી સારી રીતે નિકાસના સોદાઓ થઈ રહ્યા હતા, પણ એક માહોલ, નવું વાવેતર કેટલું થશે, નવું વાવેતર કેટલું થશે એની ચર્ચા બજારમાં પણ ચાલતી હોય છે અને આખી દુનિયામાં પણ ચાલતી હોય છે કે ગુજરાતમાં એરંડીનું વાવેતર કેટલું થશે, કારણ કે આખી દુનિયાની જરૂરિયાતમાં 80% થી વધારે હિસ્સો ગુજરાત પૂરો પાડે છે. બાકી દુનિયામાં ક્યાંય પણ એરંડીનું વાવેતર નથી એટલું બધું અને ક્યાંયથી એટલો બધો માલ દુનિયાની જરૂરિયાત પ્રમાણે પૂરો નથી પડતો. એટલે આપણા માલ ઉપર, આપણા વાવેતર ઉપર આખી દુનિયાની નજર હોય છે, જે લોકો એરંડીના તેલની વપરાશ કરતા હોય અને એરંડીના તેલના વેપાર સાથે જોડાયેલા હોય. હવે અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો ગયા વર્ષનું જે કાંઈ વાવેતરનો આંકડો હતો 5 લાખ હેક્ટરનો, 5 લાખ હેક્ટરથી વધારે વિસ્તારનો, એની સામે અત્યારના જે નવા આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ આપણે જોઈ ગયા. 20 તારીખ સુધીના જે કાંઈ આંકડાઓ આવ્યા છે તે આંકડાઓ, ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો છે ત્યારે આગામી દિવસોમાં જે કાંઈ વાવેતર વધશે એ વાવેતર પણ એટલું બધું નહીં વધે જેટલું ગયા વર્ષે હતું. હવે જે કાપ દેખાશે, કદાચ 1.5 લાખ હેક્ટરનો જો કાપ દેખાય તો એની અસર નજીકના દિવસોમાં બજાર ઉપર સારી રીતે પડશે, કારણ કે એરંડી અને એરંડીનું તેલ એક વસ્તુ એવી છે કે એનો બગાડ નથી થતો. ઘણા લાંબા સમય સુધી એનો સંગ્રહ થઈ શકે છે, સારી રીતે સંગ્રહ થઈ શકે છે. 2 વર્ષ કે 5 વર્ષ સુધી પણ થોડી ઘણી પ્રોસેસ કર્યા પછી એરંડીનું તેલ સંગ્રહી શકાય છે. અને તેથી વેપારીઓ આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને અત્યારના દિવસોમાં પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં એની અસર આપણને જોવા મળશે, અત્યારે જોવા મળી રહી છે. વિદેશ વેપારો જે કાંઈ તેલના થતા હતા એ ધીમે ધીમે ગયા અઠવાડિયા દરમિયાન ખૂબ વધ્યા છે અને જે ખૂબ વધ્યા છે એના કારણે ભાવમાં વધારાની અસર નજીકના દિવસોમાં જ આપણને જોવા મળશે. અને એ જે વધારાની અસર આપણને જોવા મળે છે એ અસર વાવેતરના આવતા અઠવાડિયાના નવા આંકડાઓ આવે ત્યાર પછી એના ઉપર આપણને નાનો મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો વાવેતરના આંકડા વિશેષ ન વધે તો વધારો અવશ્ય મળતો રહેશે અને
સારી રીતે વધારો મળવાની પણ શક્યતાઓ છે વાવેતરના આંકડાઓના હિસાબથી. આપણા દેશની આંતરિક બજારમાં એની જરૂરિયાત જે કાંઈ હોય એ બહુ અસર બજાર ઉપર નથી કરતી, કારણ કે બહુ થોડા પ્રમાણમાં આપણે માલ વાપરીએ છીએ. પણ વિદેશના વ્યાપારમાં ખૂબ સારા સમાચારો ગયા અઠવાડિયા દરમિયાન આવ્યા છે. વ્યાપારીઓએ પોતે જે કાંઈ માલ ખરીદ્યો હોય તેલના રૂપમાં કે ગમે તે રૂપમાં, એ તમામ માલ નિકાસની શક્યતાઓ સાથે ઊભો છે. સારા વળતરના હિસાબથી નિકાસ થઈ રહી છે. એટલે એરંડીના ખેડૂતોએ અત્યારના દિવસોમાં કોઈ બજારમાં થોડો ઘટાડો આવે તો ઘટાડો આવવાના કારણો ઉપર વિચારવાનું છે. ઘટાડો જે આવે છે એ ઘટાડો શેના કારણે આવે છે? તો સૌથી મોટું કારણ છે આપણા તરફથી માલ કોઈ દિવસે બહુ જાજો જતો રહે છે બજારમાં. ક્યારેક એક દિવસમાં 25 રૂપિયાનો ભાવ વધારો આવ્યો તો હજી પણ આપણા તરફથી દેશના એટલે કે આપણા રાજસ્થાન અને ગુજરાતના બજારોમાં બધું મળી અને 40, 45 કે 50,000 બોરી સુધી આપણે માલ ઠાલી દઈએ છીએ. માલની પહોંચ બજાર સુધી જે માલ આપણે પહોંચાડતા હતા એ છેલ્લા એક મહિનામાં કેટલાક દિવસો એવા ગયા કે આપણે 20,000 બોરી માલ જતો હોય, 25,000 બોરી સુધી જ માલ જતો હોય અને એના કારણે બજાર સારી રીતે ચાલતું હતું. પણ જ્યારે 25,000 માંથી સીધી જ 50,000 બોરી માલ બજારમાં આપણે નાખી દઈએ છીએ ત્યારે એની અસર થતી હોય છે. એટલે બજારમાં જે ભાવ ઘટે છે એ ભાવ ઘટવા માટે સૌથી મોટા જવાબદાર કેટલીક વસ્તુઓમાં આપણે ખેડૂતો હોઈએ છીએ. અને આ બધું આપણે જાણીએ છીએ કે બજાર હંમેશા પુરવઠાના આધારે બનતું હોય છે. કેટલો પુરવઠો માર્કેટમાં આવ્યો એ પ્રમાણે એનો રેટ બનતો હોય છે. એટલે પુરવઠાને નિયંત્રિત કરવો આપણી જ જવાબદારી છે અને આપણે કરી શકીએ એમ છીએ પુરવઠો નિયંત્રણ. તો પુરવઠા ઉપર પણ આપણે ધ્યાન રાખવાનું છે ખેડૂત તરીકે. આજના યુગમાં આટલી જાગૃતિ જો આપણે ખેડૂતોમાં નહીં હોય તો બજારનો લાભ આપણે સારી રીતે લઈ શકશું નહીં. મિત્રો, એરંડાના બજારમાં લાભની તમામ શક્યતાઓ છે. વાવેતરમાં ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો રહેશે અને રહેશે, આટલું પાકું છે. કેટલો ઘટાડો રહેશે એના ઉપર આધાર છે. તો આગામી દિવસોમાં ચિંતા કર્યા વિના જેની પાસે એરંડી છે એ ખેડૂતો સંગ્રહ કરી શકે છે. ફરી એક વખત જન્માષ્ટમીની શુભેચ્છા સાથે આપ સૌને એક વિનંતી કે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટેના આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.